દરેક વ્યક્તિ જીવનમાં ઘણા બધા સપનાઓ જોતી હોય છે અને આ સપનાઓ પૂરા કરવા માટે તનતોડ મહેનત કરે છે. આજના આધુનિક યુગમાં માનવી પાસે અદ્યતન ભૌતિક સુખ સુવિધાઓ છે, પરંતુ આ સપનાઓ જોવા માટે રાત્રે પૂરતી ઊંઘ ક્યાં છે? ઊંઘ એ ફક્ત શારીરિક નહીં પરંતુ માનસિક પ્રક્રિયા છે, જેથી જીવનમાં માનસિક તણાવની ગેરહાજરી હોવી એ ખૂબ જ જરૂરી છે. તો આ અપૂરતી ઊંઘ વિશેના અહેવાલ વિશે આપણે નિષ્ણાંતોની સલાહ લઈએ. તો ચાલો જોઈએ કે શું કહે છે. ઊંઘ એ કુદરત દ્વારા મળેલી અમૂલ્ય બક્ષિસ છે, જે આપણા શરીરને રિજુવાઇન કરી દે છે. સારી ઊંઘ મેળવવા માટે વ્યક્તિએ સામાન્ય જીવનમાં અમુક નિયમો અનુસરવા જોઈએ. તો શું છે આ સ્લીપ હાઇજીનના મુદ્દાઓ? આ વિશે વધુ જાણીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ પીડીયુના મનોચિકિત્સક ડૉક્ટર મુકેશ પટેલ પાસેથી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અબતક વિશેષમાં. અબતક વિશેષની અંદર આપણે હર હંમેશ દરેક અલગ અલગ વિષયની અંદર આપને અવગત કરતા હોય છીએ. આજે પણ એક એવો જ વિષય છે. આ વિષય એવો છે કે જેની સાથે આપણું જીવનથી લઈ મૃત્યુ સુધીનું સંબંધ છે. ઊંઘને લઈને આજે આપણે આ વિષયની ચર્ચા કરવાની છે. અપૂરતી ઊંઘ શા માટે ઘાતક બની જતી હોય છે? તો આજના આપણા આ વિષયમાં આપણી સાથે જોડાશે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર મુકેશ પટેલ સર. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર મુકેશ પટેલ પીડીયુ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એડિશનલ પ્રોફેસર તરીકે સેવા બજાવું છું અને મારો વિષય છે મનોચિકિત્સાનો, એટલે કે માનસિક બીમારી, માનસિક તકલીફોથી પરેશાન લોકોને સારવાર કરવાનો મારો વિષય છે. કુદરતી રીતે ઊંઘ એ આપણા માટે એક આરામનું એક સાધન છે અને દરેક જીવજંતુ, જાનવર સમયાંતરે એક આરામ લે જ છે, સૂવે જ છે. જંગલના પ્રાણીઓ પણ એક સમયે સૂવે જ છે અને એ કુદરતની વ્યવસ્થા છે કે જ્યારે તમે કામ કરીને થાકી જાઓ ત્યારે કુદરતી રીતે તમને ઊંઘ આવી જાય અને એ ઊંઘના અંતે ફરીથી પાછા તમે ફ્રેશ થઈ ગયા હો, શક્તિશાળી બની ગયા હોય, ખુશ થઈ ગયા હોય, એટલે કે શારીરિક રીતે, માનસિક રીતે તમને ખૂબ સારું ફીલ થાય અને એટલા માટે ઊંઘની જરૂર હોય જ છે. પરંતુ ઊંઘની ક્વોલિટી અને ક્વોન્ટિટી એ બહુ વ્યક્તિગત નિર્ભર કરતી હોય છે. એટલે કે ઘણા લોકોને 3 થી 4 કલાક સૂવે તો પણ પૂરેપૂરો આરામ લાગતો હોય છે અને તરોતાજા થઈ જતા હોય છે, જ્યારે અમુક લોકોને 5 થી 7 કલાકની ઊંઘની જરૂર પડતી હોય છે અને અમુક લોકોને 8 થી 9 કલાક સુધીની પણ ઊંઘની જરૂર પડતી હોય છે અને એ પ્રકૃતિવશ છે. એટલે એના માટે આપણે કોઈ દબાણ ન કરી શકીએ કે કોઈ 9 કલાકના સૂવાવાળાને ફરજિયાત 4 કલાક સૂવું જ જોઈએ. એ ટાઈપ છે અને એને અમે વૈજ્ઞાનિક ભાષામાં શોર્ટ સ્લીપર, મીડિયમ સ્લીપર અને લોંગ સ્લીપર પણ કહીએ છીએ. એટલે એ વ્યક્તિએ પોતાને જોવાનું કે હું કયા પ્રકારનો માણસ છું કે જેને આટલી ઊંઘથી સારું રહે છે. એટલે કે એવું કહી શકાય કે જે માણસ 4 કલાક સૂવા માટે બનેલો છે એ જો વધારે સૂશે ને તો પણ એને મજા નહીં આવે, અને જે માણસ 9 કલાકના ઊંઘ માટે બનેલો છે એ જો ઓછું સૂશે તો એને સારું ફીલ નહીં થાય. સૌથી પહેલી સમસ્યા તો એ છે કે અપૂરતી ઊંઘ પછી સવારમાં તમને શરીરમાં શક્તિ નથી લાગતી. બીજી સમસ્યા એ છે કે તમને મૂડ સારો ફીલ નથી થતો અને એને લીધે પછી કોન્સન્ટ્રેશન સારું ન હોય, કામમાં ધ્યાન ન રહે. ઘણા લોકોને માથાનો દુખાવો પણ એક સિગ્નિફિકન્ટ સિમ્પટમ તરીકે જોવા મળતો હોય છે કે અપૂરતી ઊંઘ થઈ હોય તે દિવસે માથાના દુખાવાની ફરિયાદ કરતા હોય છે અને આ ફરિયાદોને ઓછી કરવા માટે કાં તો એ લોકો ચા, કોફી પી લે છે અથવા તો ફરી એક નાનકડી ઊંઘ લેવાની કોશિશ કરતા હોય છે, જે ફરી ક્યારેય એટલી ઇફેક્ટિવ પુરવાર થતી નથી હોતી. આ બધી પરેશાનીઓ સામાન્ય હોય છે. એથી વિશેષ પછી પરેશાનીઓ એવી થતી જાય છે કે જ્યારે આ વસ્તુ રોજની ઘટના બનવા માટે ત્યારે એમના તંત્ર ઉપર, પર્ટિક્યુલરલી પાચન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર, એટલે કે લોહીના પરિભ્રમણ સાથેનું તંત્ર, હૃદયના ફેફસાના તંત્ર સાથે અને પાચન તંત્ર, કેમ કે પાચનની પણ એક આખી પ્રક્રિયા આપણે એક્ટિવિટી સાથે, ઊંઘ સાથે જોડાયેલી છે, એટલે એમાં પણ અસર જોવા મળતી હોય છે. આગળ જતાં કબજિયાત ઉપર પણ એની અસર જોવા મળતી હોય છે. એટલે એવી રીતે અસર ધીમે ધીમે વધતી જાય, પણ ડિપેન્ડ કે કેટલા સમય સુધી એને ઊંઘની પરેશાની રહી છે. સરસ પ્રશ્ન છે કે સમયસર શું કરવું, કેમ કે જે પ્રશ્નને સમયસર ઉકેલી લેવામાં આવે છે એ પ્રશ્ન મોટો બનતા અટકી જાય છે ને. અ સ્ટીચ ઇન અ ટાઈમ સેવ્સ 9. તમે સમયસર તમે કરી લીધું હોય તો સારું રહે છે. એના માટે એક વસ્તુ જે વૈજ્ઞાનિક રીતે અને WHO દ્વારા પ્રમાણિત થયેલી વસ્તુ છે એ છે સ્લીપ હાઇજીન. જેવી રીતે નાવા ધોવાની આપણી એક પર્ટિક્યુલર મેથડ છે કે રોજ નાહી લેવું, અઠવાડિયે એક વખત નખ કાપી લેવા, 15-20 દિવસે, મહિને એક વખત વાળ કાપી લેવા, એવી રીતે જેમ શરીરને ચોખ્ખું અને તંદુરસ્ત રાખવા માટે એક પદ્ધતિ છે, એક નિયમ છે, અમુક
અમુક પ્રકારની કસરત કરવી, યોગા કરવા, એવી જ રીતે ઊંઘને પણ યોગ્ય રાખવી એના માટે પણ એક પદ્ધતિઓ છે જેને સ્લીપ હાઇજીન કહેવાય છે. અને દર્શક મિત્રોને આ સમયે હું ખાસ વિનંતી કરીશ કે મુદ્દાઓ નોંધી લે કે સ્લીપ હાઇજીન તમારી સવારની શરૂઆતથી થતી હોય છે. એનો મુદ્દા નંબર 1 છે કે સૂવાની કે ઉઠવાની આદતોમાંથી એક સવારે ઉઠવાની આદત એટલી ફિક્સ કરી દેવી જોઈએ કે હું આટલા વાગે ઉઠીશ, કંઈ પણ કારણ હોય. એટલે કે ઉઠવા માટેનો એક ચોક્કસ સમય નિર્ધારિત કરી દેવો. તમે 7 રાખો, 6 રાખો, 5 રાખો કે 8 રાખો, 9 રાખો, પણ ઉઠવાનો એક સમય નિશ્ચિત કરી નાખો. એના પછી જે દિવસભરની પ્રક્રિયા છે એમાં બપોરની ઊંઘ જે આપણા ગરમીના પ્રદેશમાં બહુ જરૂરી હોય છે, તો બપોરની ઊંઘ લેવી જો ફરજિયાત જ હોય, એનાથી તમને સારું લાગતું હોય તો એ ઊંઘ 20 મિનિટ અથવા 45 મિનિટની મર્યાદામાં રાખવી જોઈએ. 20 મિનિટથી ઓછી ઊંઘ કરવાનો પ્રયત્ન કરશું તો બહુ ફાયદો નહીં થાય, અને 45 મિનિટથી વધારે ઊંઘ કરશું તો રાતની ઊંઘ ડિસ્ટર્બ થશે. એટલે કે કાં 20 મિનિટની અંદર ઉઠી જાઓ એવું રાખો, અથવા તો 45 મિનિટની ઊંઘ રાખો. સાંજના 5-6 વાગ્યા પછી ચા, કોફી, તમાકુ, બીડી, સિગરેટ, આલ્કોહોલ આવા કોઈ પણ નશાકારક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. કુદરતી વ્યવસ્થા એવી છે કે સાંજના 6 પછી જ્યારે અંધારું થવા માંડે છે ત્યારે આપણા શરીરમાં કુદરતી રીતે મેલેટોનિનનું સિક્રેશન થાય છે, જે સિક્રેશન આપણને કુદરતી ઊંઘ લાવવા માટે ખૂબ મદદરૂપ હોય છે. એના કારણે જો સાંજના 6 વાગ્યા પછી આપણે મોબાઈલ, ટીવી સ્ક્રીન કે બ્રાઇટ લાઇટ ધરાવતી કોઈ પણ એક્ટિવિટીમાં આપણે જાતને મૂકીએ, જેમ કે ડિસ્કો લાઇટમાં ઘણી વખત જતા હોય છે, કોઈ ફંક્શનમાં જતા હોય છે, કાંઈ નહીં તો ઘરે બેઠા બેઠા મોબાઈલમાં પણ સતત જોઈ રાખતા હોય છે, એને લીધે એટલી બધી બ્રાઇટ લાઇટ જે આંખોમાં જાય છે, એ બ્રાઇટ લાઇટ તમારું મેલેટોનિનનું સિક્રેશન થવા દેતું નથી. અને આને કારણે તમારી ઊંઘ એટલી એક્સટેન્ડ થાય છે, મતલબ કે ઊંઘ શરૂઆત એટલી મોડી થાય છે. જેટલી ઊંઘ મોડી શરૂઆત થશે એટલી જ પાછું બીજે દિવસે તમને એની તકલીફ થશે. એના પછીનો છેલ્લો એક નિયમ મહત્વનો જે છે એ છે કે પથારીમાં ઊંઘ માટે જ પથારીનો ઉપયોગ કરો. ઘણા લોકોને પથારીમાં બેઠા બેઠા વાંચવાની, કોમ્પ્યુટરમાં કામ કરવાની કે પથારીમાં બેઠા બેઠા વાતો કરવાની આ જે ટેવ છે એ ટેવ પણ ઊંઘ માટે સારી નથી. જો યોગ્ય ઊંઘ જોતી હોય તો પથારીનો ઉપયોગ માત્ર ઊંઘ માટે જ કરવો જોઈએ. આ બહુ મહત્વનું છે એટલા માટે કે ઊંઘ અને પથારીની સાથેનું એક એસોસિએશન બનાવવું બહુ જરૂરી છે. અને એસોસિએશન બનાવવા માટે જ્યારે તમે સોફા પર કે ખુરશી પર બેઠા બેઠા ઊંઘના ઝોકા આવે અને પથારીમાં જાઓ તો કાળક્રમે એવું બને કે પથારી એટલે ઊંઘ આવો પર્યાય બની જાય. એટલે એવું થશે કે ગમે ત્યારે તમે પથારીમાં પડશો તો ઊંઘ આવી જ જશે. પરંતુ જો પથારીમાં અન્ય પ્રવૃત્તિ કરી હશે, પથારીમાં બેઠા બેઠા વાતો કરી હશે, છાપું વાંચ્યું હશે, બુક વાંચી હશે, તો પથારીનું ઊંઘ સાથેનું પર્યાય નહીં બને, જેને કારણે પથારીમાં જવા છતાંય ઊંઘ નથી આવતી. અને છેલ્લો મુદ્દો છે કે જો પથારીમાં ગયા પછી 15-20 મિનિટમાં ઊંઘ ના આવે તો પથારી છોડી દો, પાછા આવી જાઓ, પાછું કંઈક વાંચન કરવા માંડો. હું બુકનું વાંચનનું સજેસ્ટ કરું છું. મોબાઈલમાં કે ટીવી સ્ક્રીનમાં જો વાંચનમાં પડશું તો ફરી પાછી આપણને ઊંઘની તકલીફ થશે જ, અને ઊંઘ એટલી નબળી આવશે. કદાચ આવી જશે પણ ઊંઘની ક્વોલિટીમાં નબળી થશે. અને એ વૈજ્ઞાનિક સંશોધનો પણ અત્યારે બતાવે છે કે આપણી ઊંઘ નાની થઈ છે, કોમ્પેક્ટ થઈ છે. જે પહેલાં સ્ટેજ 1, 2, 3, 4ની હળવી ઊંઘ આવતી હતી એને બદલે હવે બધું જ ટૂંકા ગાળાની અંદર ગોઠવાઈ જાય છે. એટલે કે ઊંઘમાં પણ ફાસ્ટ ફોરવર્ડ થયું છે અત્યારની પેઢીમાં, જે હેલ્થ માટે આગળ જતાં આપણને વધારે ખબર પડશે કે કેટલા નુકસાન આપી રહ્યા છે. સ્લીપ એ સસ્તામાં સસ્તો, સહેલામાં સહેલો, કુદરતી રીતે આપણને બક્ષિસમાં મળેલો ઉપાય છે. કંઈ જ કરવાનું નથી એના માટે. યોગા કરવા માટે તમારે કંઈક કરવું પડશે, મેડિટેશન માટે બેસવું પડશે, ફરવા જવું હશે તો 5-25 રૂપિયા તમારે ખર્ચવા પડશે. ઊંઘ માટે કશું જ ખર્ચવાનું નથી. માત્ર યોગ્ય રીતનો આચાર વિચાર આખા દિવસમાં રાખેલો હશે તો સાંજ પડે કુદરતી ઊંઘ આવી જ જવાની છે. આ સાથે એક વસ્તુ ઉમેરું પણ કરી દઉં કે ઊંઘ માટે એક અમુક પ્રકારની પ્રવૃત્તિ પણ જરૂરી છે. એટલે કે રોજના 2-3 હજાર સ્ટેપ જેટલું કામ જો શરીર પાસેથી લીધું હશે તો કુદરતી ઊંઘ આવશે. સતત બેઠાડું જીવન હશે તો આપણને એટલી કુદરતી સારી ઊંઘ નહીં આવે. એટલે કે વોકિંગ પણ આપણા માટે બહુ સારું છે. અથવા તો જે કામમાં તમારાથી ચાલીને પહોંચી શકાય છે તો એ કામ માટે નાના મોટા વાહનો પણ ઓછા વાપરીએ તો પણ શરીરને એટલો જરૂરી થાક મળી જતો હોય છે, જે આપણને રાત્રે ઊંઘ માટે પણ સારો હોય છે. આજે આપણે જોઈએ છીએ ઘણી વખત
બિલકુલ વોકિંગ ડિસ્ટન્સમાં, આપણા વડીલો માટે તો એ સાવ વોકિંગ ડિસ્ટન્સ હોય, એ વોકિંગ ડિસ્ટન્સ માટે પણ આજના યુવાન કે આજના લોકો પોતાનું બાઇક, એક્ટિવા, કાર કંઈ પણ લઈને ચાલ્યા જતા હોય છે. લિફ્ટનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ. ખરેખર જ્યાં જો તમારા પગ સારા હોય, પગના ગોઠણમાં કોઈ તકલીફ ના હોય, તો લિફ્ટને બદલે પગથિયાથી ચડી લ્યો, એ પણ એક હળવી કસરત થઈ જ જવાની છે. તો આવા નાના નાના ધ્યાન રાખવાથી પણ સાંજ પડે કુદરતી ઊંઘ આવશે જ. એવું આપણે કહીએ છીએ કે સ્લીપથી રિજુવનેશન થવાય છે, એવું આપણે ઈચ્છીએ છીએ અને કહીએ છીએ કે ખોરાકથી આપણને સરસ પોષણ મળે છે, પણ અતિની ગતિ નથી હોતી, એ સ્પષ્ટ વાત છે. જેમ વધારે ખાવાથી વધારે પોષણ તત્વો નથી મળતા, શરીરમાં મેદસ્વીતા આવી જતી હોય છે અને વધારાના પોષણો કાં તો શરીરમાં નુકસાનના સ્વરૂપે જમા થાય છે, એવી જ રીતે ઊંઘ પણ વધારે કરવાથી જે કહેવાય ને કે તંદ્રાનું સ્વરૂપ અને આળસનું સ્વરૂપ પકડી લેતું હોય છે. એટલે વધારે ઊંઘ કરવાથી ફાયદો થાય છે એવું નથી હોતું. પરંતુ મેં પહેલાં વાત કરી એમ વ્યક્તિએ જાણવું જોઈએ કે પોતે કયા પ્રકારનો સ્લીપર છે, 4 કલાકવાળો છે, 6 કલાકવાળો છે કે 9 કલાકવાળો છે, અને પછી એક ગોઠવી રાખવામાં આવે તો ખરેખર વ્યક્તિને ખૂબ સંતોષ અને આનંદ આવતો હોય છે. મેં જેમ વાત કરી એમ કે ખરેખર ઊંઘ એ આપણને સસ્તામાં નહીં, બિલકુલ મફતમાં મળેલી, કુદરતી રીતે મળેલી ઈશ્વરની નેચરની બક્ષિસ છે. આટલી સરસ બક્ષિસ આપણને સારા થવા માટે મળેલી છે, જેના માટે આપણે કંઈ જ ખાલી એક પથારીને ગાદલાથી વિશેષ બીજું કંઈ જ કરવાની જરૂર નથી. એવી બક્ષિસનો જો આપણે ઉપયોગ ના કરી શકીએ અને પછી આપણે ઊંઘ માટે અલગ અલગ પ્રકારના ઉપચારો કરવા દોડાદોડી કરીએ, તો મને લાગે છે કે પહેલી ભૂલ તો આપણે ત્યાં જ કરી કે કુદરતની મળેલી આવી સરસ બક્ષિસને આપણે સમજી ન શક્યા, જેનાથી આપણે તરોતાજા થઈ શકીએ એમ છીએ એ આપણે નથી કરતા અને અન્ય ઉપચારોમાં આપણે પડી જઈએ છીએ. એ સરસ વાત છે. એટલે મેં પહેલાં કીધું હતું ને કે ક્વોલિટી અને ક્વોન્ટિટી, એટલે એક ક્રાઇટેરિયા ક્વોલિટીનો છે, કેટલા કલાક. બીજો ક્રાઇટેરિયા છે કેવી ક્વોલિટી કેવી છે, અને ક્વોલિટી માટે જે ઊંઘના 2 પ્રકાર છે, NREM અને REM, નોન રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ અને રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ. અને રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ એવી છે કે જે દરમિયાન માણસને સપના આવે છે, તો એ બંનેનું કોમ્બિનેશન એ હેલ્ધી સ્લીપ છે. એવું નથી કે સપના વગરની ઊંઘ જ સારી ઊંઘ કહેવાય. થોડાક સપનાઓ આવવા બહુ જરૂરી છે, એ પણ આપણને ઘણી બધી માનસિક સમસ્યાઓમાંથી ઉગારતા હોય છે. એટલે જ્યારે આપણે ઊંઘ નાની કરવામાં આવે છે ત્યારે શરીર એની જાણે રેપિડ આઈ મૂવમેન્ટની સ્લીપને કટોતી કરે છે, જે આપણા તંદુરસ્તી માટે સારું નથી. એટલે જો પ્રોપર સમય આપવામાં આવે તો આપણે ઓટોમેટિક નોન રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ અને રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ બંનેનું કોમ્બિનેશન થઈ જશે અને એ એકદમ રિજુવિનેટિંગ હશે. એટલે સપનાઓ પણ આપણા માટે ખૂબ સારા છે. સારા આવે, ખરાબ આવે, ગમતા આવે, ન ગમતા આવે, ડરાવના આવે, એ મહત્વનું નથી. સપનાઓ આવવાથી પણ એક પ્રકારનો રિજુવિનેશન થતું હોય છે. સારી ઊંઘ બિલકુલ મફતમાં છે, કુદરતી બક્ષિસ છે અને દરેકને મળેલી છે. ખાલી જાગૃતિ એટલા માટે થવાનું છે કે મને કેટલા કલાકની ઊંઘ લેવાથી સારું થાય છે. એ જાગૃતિ કેળવ્યા પછી એટલી ઊંઘ લેવા માટે આપણે જો તત્પર થઈ જશું તો ઊંઘને લઈને બીજા જેટલા પણ હેલ્થ ઇશ્યુઝ છે, ઘણી બધી માનસિક બીમારી, ઘણી બધી શારીરિક બીમારી, એનાથી આપણે બચેલા રહીશું, એનાથી આપણે તંદુરસ્ત રહીશું અને સમાજમાં, કુટુંબમાં આપણે લાંબા સમય સુધી તંદુરસ્ત જીવન જીવી શકીશું. મનોવૈજ્ઞાનિકની પદ્ધતિ નોન સ્લીપ ડીપ રેસ્ટ દ્વારા ઓછા સમયમાં સારી ઊંઘ લઈ શકાય છે. સાંભળો તેના પર શું કહે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોગસણ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ધારા દોશી. નમસ્કાર દર્શક મિત્રો, અબ તકમાં હું તોશાલી આપનું સ્વાગત કરું છું. આજના આધુનિક સમયમાં આજના માનવ પાસે દરેક સુખ સુવિધા છે. સૂવા માટે આરામદાયક પથારી કહો કે એસી, દરેક વસ્તુ ઉપલબ્ધ છે, પરંતુ માનસિક તણાવ કે પછી કોઈ પણ કારણને લીધે પૂરતી ઊંઘ નથી મળતી. તો આજે આપણે એ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે અપૂરતી ઊંઘના કારણે શું કરવું જોઈએ. તો આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે મનોવૈજ્ઞાનિક ભવનના ડૉક્ટર યોગેશ જોગસણ તથા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ધારા દોશી. સર, આપનું સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન સર આપને છે કે અપૂરતી ઊંઘના કારણે મનુષ્યના શરીર પર શારીરિક તેમજ માનસિક બંને રીતે અસર થતી હોય છે, તો આ વિશે તમે શું કહેવા માંગશો? ચોક્કસ કે આપણું ઊંઘ જે છે શરીરને એ ભૂખ, તરસ અને ઊંઘ આ ત્રણેયની જરૂરિયાત હોય છે, જેને બેઝિક કે પાયાની કે શારીરિક જરૂરિયાત આપણે કહીએ છીએ. અને જેમ ભૂખ લાગી હોય અને ભૂખનો સંતોષ ન થાય અને શરીરની અંદર જે કંઈ શારીરિક અને
ઘણા બધા ફેરફારો આવતા હોય છે, એવી રીતે ઊંઘને કારણે પણ શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારો આવતા હોય છે. ખાસ કરીને બેચેની છે, કંટાળો છે, આ બધી બાબતો જે છે ઓછી ઊંઘ અને વધારે પડતી ઊંઘ આ બંનેની અસરો જે છે એ આપણા શરીર અને મન પર થતી હોય છે. જો માણસ વધારે પડતી ઊંઘ લે તો એને કારણે પણ એક પ્રકારની સુસ્તી રહેતી હોય છે. એને કારણે પણ એક પ્રકારનું ઘણી વખત આગળ જતા એ વ્યક્તિની અંદર એ જેને સ્મૃતિ લોપ કહીએ છીએ એ પ્રકારની બાબત પણ આવતી હોય છે. અને ઓછી ઊંઘથી પણ સ્મૃતિ લોપ એટલે કે એને યાદશક્તિ પર સીધી અસરો એ ઊંઘની થતી હોય છે. ઘણા બધા પ્રકારના સંશોધનો એ મનોવિજ્ઞાનના થયેલા છે. મનોવિજ્ઞાનના સંશોધનો એવું કહે છે કે આપણા શરીરની જે રોજિંદી ક્રિયાઓ છે એ રોજિંદી ક્રિયાઓમાં પણ આપણી ઊંઘની અસર થતી હોય છે. એટલે કે એસિડિટી થવી ત્યાંથી માંડી અને આપણે જે રોજિંદી જે કુદરતી હાજતે જવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પર પણ એ આ ઊંઘની અસરો જે છે એ ચોક્કસ રીતે થતી હોય છે. માણસનું જે મૂડ સ્વિંગ જે થતો હોય છે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક એ ઊંઘ જવાબદાર હોય છે. સ્ટ્રેસ કે ડિપ્રેશન જે છે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક ઊંઘ એ જવાબદાર હોય છે. એટલે ઊંઘની જોઈએ તો શારીરિક અને માનસિક બંને પ્રકારની અસરો થતી હોય છે. અને આ માત્ર શારીરિક અને માનસિક ન રહેતા એ પારિવારિક કે સોશિયલ પણ બની જતી હોય છે. જેમ કે ઓછી ઊંઘ કરનાર વ્યક્તિ એ ચીડિયા સ્વભાવનો થઈ જતો હોય તો પરિવારમાં ઝઘડા થતા હોય છે, સમાજમાં પણ ઝઘડા થતા હોય છે. એટલે કે આની અસરો જે છે એ માત્ર શારીરિક માનસિક ન રહેતા એ સર્વાંગી અસરો થતી હોય છે, જે માણસ માટે એ નકારાત્મક હોય છે. એટલે કે ઊંઘને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવી જોઈએ. ઓછામાં ઓછું દિવસ 24 કલાકની અંદર ઓછામાં ઓછું 8 થી 9 કલાક જો ઊંઘ એ કરવામાં આવે તો એને સર્વોત્તમ કહેવામાં આવે છે. મારો બીજો પ્રશ્ન મેમ આપને છે કે આજે નાનામાં નાનું કંઈ પણ થયું હોય તો લોકો તરત જ તે ડૉક્ટર પાસે દોડી જતા હોય છે. તો જ્યારે અનિદ્રાનો પ્રશ્ન હોય તો તરત જ તે કોઈ ડૉક્ટર પાસે જશે તો એ સ્લીપિંગ પિલ્સ એટલે કે ઊંઘની ગોળીઓ જે છે એ લખી આપે છે. તો એની મનુષ્યના શરીર પર તેમજ એના વિચારોમાં કે એના જીવનમાં કેવી અસર થતી હોય છે? કોઈ પણ મેડિસિન જે છે અને મેડિસિનની અતિશયોક્તિ જે છે હંમેશા આપણને નિષેધક રસ્તા તરફ અથવા તો નિષેધક બાબતો તરફ દોરી જતી હોય છે. આજના એવું નથી કે એડલ્ટ લોકોમાં એટલે કે પ્રૌઢ લોકોમાં કે વૃદ્ધો લોકોની અંદર સ્લીપિંગ પિલ્સનું એડિક્શન જે છે જોવા મળે છે. ઘણા યુવાનો પણ આ સ્લીપિંગ પિલ્સ જે છે એટલે કે ઊંઘ લેવાની ગોળીઓથી ક્યાંક ને ક્યાંક ગ્રસ્ત થતા જાય છે. ઊંઘની ગોળીઓ જ્યાં સુધી ના લે ત્યાં સુધી એમને ઊંઘ ન આવે એવી એક માનસિકતા પણ એની અંદર ડેવલપ થઈ ગઈ હોય છે. હવે વૃદ્ધાવસ્થાની અંદર સ્લીપિંગ પિલ્સ લેવી અથવા તો વૃદ્ધાવસ્થાની અંદર શારીરિક શ્રમ એ ઘટી ગયો હોય છે અને શારીરિક શ્રમ ઘટી જવાથી ઊંઘ ન આવી, બેચેની અનુભવી એ વૃદ્ધાવસ્થાની અંદર આ બાબતે સામાન્ય ગણાય છે. પણ યુવા અવસ્થા અથવા તો પ્રૌઢાવસ્થા કે જ્યાં શારીરિક શ્રમ કરવાનો હોય છે, જ્યાં ઘરની જવાબદારીઓ હોય છે, જ્યાં નોકરી પર જાઓ છો એની જવાબદારી હોય છે, થાક પણ લાગતો હોય છે અને છતાં પણ જ્યારે ઊંઘ ન આવે તો ત્યારે સ્લીપિંગ પિલ્સની લત એ લાગી જતી હોય છે. કોવિડ પછી મનોવિજ્ઞાન ભવનનો પણ એક સર્વે હતો કે ઊંઘ લેવાની ગોળીઓનું પ્રમાણ એ ઘણા લોકોની અંદર વધી ગયેલું છે. કારણ કે ઊંઘ ન આવી અને ઊંઘ ન આવવાના કારણે આખા દિવસ ઉપર ક્યાંક ને ક્યાંક એની અસરો જે છે થતી જોવા મળે છે. ત્યાં સુધી કે ઊંઘની ગોળીઓની એક પ્લેસિબો ઇફેક્ટ પણ એ ઘણા બધા લોકોની અંદર જોવા મળે છે. હવે પ્લેસિબો ઇફેક્ટ એ શું છે? જે લોકોને એક પ્રકારની ઊંઘની ગોળીઓ લેવાની લત લાગી ગઈ હોય છે અને જો એને ઊંઘની ગોળીઓ ન આપવામાં આવે અને એને એવું પણ કહેવામાં આવે એને જેવી ગોળી એ ઊંઘની લે છે એ જ પ્રકારની દેખાવવાળી ગોળી, એ જ સાઇઝની ગોળી જો એને એમ કહીને આપવામાં આવે કે તું જે સ્લીપિંગ પિલ્સ લેસ ને આ એ જ પિલ્સ છે, ખાલી એમાં થોડો ઘણો ફેરફાર પડ્યો છે અને આ વધારે સારી છે કે આનાથી તને ફટાફટ ઊંઘ આવી જશે. તો આ પ્લેસિબો ઇફેક્ટ એટલે કે જે ઊંઘની ગોળીઓ નથી એ ગોળીઓ દેવાથી પણ લોકોને ઊંઘ જે છે આવી જતી હોય છે. તો એક સ્લીપિંગ પિલ્સની જે લત લાગી જાય છે, ઊંઘની ગોળીઓની જે એક લત લાગી જાય છે એ લતને છોડાવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી એ ગોળીઓ નથી લેતા ત્યાં સુધી ઊંઘ નથી આવતી અને ઊંઘ નથી આવતી એટલે એની અસર એ બીજા દિવસની બધી જ રોજિંદી પ્રવૃત્તિઓ ઉપર પડતી હોય છે. એ ચાહે કામકાજનું સ્થળ હોય, એ ઘરની અંદર હોય, કોમ્યુનિકેશન ગેપ વધી જતો હોય છે, માનસિક સ્વાસ્થ્ય ઉપર નુકસાનકારક અસર થતી હોય છે, શરીરે શિથિલ બની જતું હોય છે. તો સ્લીપિંગ પિલ્સની પણ ઘણી બધી આડઅસરો જોવા મળતી હોય. સર, જેમ આપણે જાણીએ છીએ કે કોરોના પેન્ડેમિકને કારણે લોકોએ ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડ્યો કે જેમાં બેરોજગારી કહી લઈએ કે પછી માનસિક તણાવ કે પછી બાળકો છે કે ટીનેજ છે કે જે લોકોને શિક્ષણ નહોતું મળતું, ઘરે રહેવાનો વારા આવ્યા હતા.
તો આવી બધી પરેશાનીઓના કારણે લોકોમાં નિંદ્રાનું પ્રમાણ ઘટ્યું હશે, પણ એ જે છે એ દર કેટલો છે અને એમાં કેવા કેવા કારણો હતા કે કેવા કેવા ફેરફારો હવે જોવા મળ્યા છે? બહુ સરસ મજાનો સવાલ છે, સરસ મજાનો એટલા માટે હું કહીશ કે કોરોના કાળ પછી ઊંઘનું પ્રમાણ જે છે, ઊંઘના પ્રમાણની અંદર ખૂબ એના ગ્રાફની અંદર ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. અમારા જ એક સર્વેની અંદર એ તારણ સામે આવ્યા છે. લગભગ 18 થી 20% લોકોની અંદર જુદા જુદા પ્રકારની ઊંઘની સમસ્યા કોરોના કાળ પછી એ વ્યક્તિઓમાં આવી છે. એમાં ખાસ કરીને ઊંઘ ઓછી આવવાનું પ્રમાણ જે છે સૌથી વધારે છે. ઊંઘ વધારે આવવાનું પ્રમાણ જે છે એ ઓછું છે, બાળકોમાં જોવા મળ્યું છે, પણ જે ખાસ કરીને તરુણો છે, તરુણોથી લઈને વૃદ્ધો સુધીનું જે આપણે જુદી જુદી અવસ્થા છે એ અવસ્થાના લોકોની અંદર એ ઊંઘ ઓછી આવવાની બાબત જે છે ખાસ જોવા મળી છે. અને એની પાછળનું જે કારણ છે કે ભય હોય છે, જ્યારે ભય હોય છે ત્યારે માણસનું મન જે છે એ અતિશય જાગૃત હોય છે, અને જ્યારે માણસનું મન જાગૃત હોય છે ત્યારે એનું શરીર એ ઊંઘી શકતું નથી. આમ જોઈએ તો એ ઊંઘને આપણે શારીરિક પ્રક્રિયા ગણી છે, પણ ખરેખર એ ઊંઘ એ માત્ર શારીરિક પ્રક્રિયા નથી, શારીરિક અને માનસિક બંને પ્રક્રિયા છે. જો મન સ્વસ્થ તો જ શરીર એ આરામથી ઊંઘી શકે છે. એટલે આ બંનેની જે અરસપરસની જે અસરો જે છે, એટલે માનસિક ભયની અંદર લોકો સારી રીતે ઊંઘી નથી શક્યા. એનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ આપણે કોરોના કાળમાં જોયું તો આજે પણ જોઈએ છે કે કોરોના ગયા પછી પણ કેટલાક લોકો જે ભયભીત થયેલા છે એ લોકોની અંદર ઊંઘનું પ્રમાણ જે છે ઘટ્યું છે. અને આ ઘટવા પાછળના કારણ પણ શરીર અને મન છે. આપણે જાણીએ છીએ કે જ્યારે વ્યક્તિ વધારે પડતી ગભરાઈ જાય ત્યારે એની ડોપામાઇન ક્રિયાઓ જે છે વધી જતી હોય છે, અને આ ક્રિયાઓમાં ફેરફાર થવાથી એના જે બોડીના જે રસરાઓ છે એ રસરાઓમાં ફેરફાર થતો હોય છે. અને આ બધાની અસર ક્યાંક ને ક્યાંક એના શરીર પર પડતી હોય છે, મન પર પડતી હોય છે, અને આ બધાની અસર ઊંઘથી માંડી અને એની દરેક રોજિંદી ક્રિયાઓ પર એ થતી હોય છે. એટલે કોરોના કાળ બાદ ઊંઘની ગરબડ કે ઊંઘની સમસ્યાઓ એ ખૂબ વધી છે, અને એ માટે આપણે સર્વે લોકોએ એ જાગૃત થવાની જરૂર છે. લોકોને પણ જાગૃત કરવાની જરૂર છે કે ઊંઘ એ ખાસ જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવા માટે, મનને સ્વસ્થ રાખવા માટે, વ્યક્તિએ પોતે તંદુરસ્ત રહેવા માટે ઊંઘ જે છે એ સામાન્ય બાબત નથી, ખૂબ જ જરૂરી ટોનિક છે. અને એ ટોનિકને આપણે બધાએ એ જાળવવો જોઈએ, સાચવવો જોઈએ. મેમ, લાસ્ટમાં તમને એ પૂછવા માંગીશ કે આજકાલની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ લોકો પાસે એટલો સમય નથી હોતો કે પૂરતી નીંદર લઈ શકે. અલગ અલગ રોજગારી હોય છે જેમાં લોકોના ટાઈમિંગ્સ પણ અલગ અલગ હોય છે. તો એ લોકો સારી ઊંઘ કઈ રીતે લઈ શકે, કે પછી એને કોઈ એવો વિકલ્પ મળે કે જેમાં એ પાવર નેપ લઈ શકે, તો એના માટે તમે શું સૂચના આપશો? ઓછા સમયની અંદર સારી ઊંઘ લેવા માટેની ઘણી બધી પ્રયુક્તિઓ એ મનોવિજ્ઞાનની અંદર આવે છે કે જેને યોગની અંદર યોગ નિદ્રા તરીકે ઓળખવામાં આવે છે. અને મનોવિજ્ઞાનની જે પદ્ધતિ છે NSDR, નોન સ્લીપ ડીપ રેસ્ટ, કે જેમાં તમે ઓછા સમયમાં પણ તમારા શરીરને અને મનને બંનેને તંદુરસ્ત રાખી શકો છો. જેમાં તમારે એક શાંત અવસ્થાની અંદર નીચે એક શેતરંજી અથવા તો એક ચાદર પાથરી અને જમીન પર સૂઈ તમારી હાથની હથેળીઓ જે છે એને આકાશ તરફ રાખવાની છે. તમારા આખા બોડીને એકદમ શાંત અથવા તો શિથિલ કરી દેવાનું છે. આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કે અવાજ ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે એક આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે મોબાઈલ, એને એટલા સમય પૂરતું તમારાથી દૂર રાખવાનું છે. હવે જે યોગ નિદ્રા કે જેને NSDR, નોન સ્લીપ ડીપ રેસ્ટ કહીએ છીએ, એમાં તમારે તમારી આંખોને બંધ રાખી ઊંડા શ્વાસોશ્વાસની ગતિ જે છે કરવાની છે. યાદ રહે કે આ સમયની અંદર તમારો શ્વાસ એ પેટ સુધી જવો જોઈએ અને તમારો શ્વાસ એ પેટથી જ બહાર નીકળવો જોઈએ. જનરલી આપણે શ્વાસ જે છે એ આપણા છાતી સુધી લેતા હોઈએ છીએ, પણ અહીંયા ડીપ બ્રેધિંગ કરવાનું છે. આંખોને બંધ કરી અને તમારે ધીમે ધીમે બંધ આંખેથી જ તમારું આખું ધ્યાન એ તમારા પગના અંગૂઠા તરફ લઈ જવાનું છે. શરૂઆત એ જમણા પગના અંગૂઠાથી કરી ધીમે ધીમે એ પગના અંગૂઠા તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ત્યાંથી તમારા પગના ઢીંચણ સુધી આવો, થાઈ સુધી આવો, હિપ્સ સુધી આવો, તમારા પેટના ભાગમાં, છાતીના ભાગમાં અને છેલ્લે કપાળ સુધી તમારું ધ્યાન એ કેન્દ્રિત થવું જોઈએ. સેમ પ્રોસિજર એ તમારે તમારા શરીરના ડાબા ભાગમાં પણ કરવાની છે કે ડાબા ભાગના ટોથી એટલે કે અંગૂઠાથી શરૂ કરી અને શરીરની ઉપર જે છે ઉપરના ભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સતત અડધી કલાક સુધી આ પ્રવૃત્તિ એકાગ્ર ચિત્તે અને શાંત ચિત્તે કરવાથી
ઘણી બધી માનસિક શાંતિ અને શારીરિક રાહત એ મળી રહે છે. આ ઉપરાંત જ્યારે પણ તમારો સૂવાનો સમય થાય છે ત્યાંથી અડધો કે પોણો કલાક પહેલાં તમારો મોબાઈલ તમારાથી દૂર કરી દેવો એ જરૂરી છે. સૂતા પહેલાં માન્યું કે તમારી પાસે તમારો મોબાઈલ છે તો કોઈ પણ નિષેધક બાબતો, કોઈ પણ નિષેધક સમાચારો, કોઈ પણ નિષેધક ઘટનાઓને જોયા કરતાં પહેલાં એક સારી, રમૂજી, આનંદદાયક, સ્વસ્થ હોય એવી ઘટનાઓ વિશે વાંચો. સારી બાબતોને વાંચી અને સૂઈએ તો એના વિશેના સારા વિચારો એ આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર રહેલા હોય છે અને જે આપણને એક આરામદાયક ઊંઘ આપવા માટે ઘણી મદદ પૂરી પાડે છે. આ ઉપરાંત સૂતી વખતે આ બધું કર્યા પછી પણ એવું થાય છે કે હજુ ઊંઘ નથી આવતી અને મોબાઈલ તો પણ મારાથી દૂર નથી જતો, તો આપણી પાસે એવી ઘણી બધી સવલતો છે. દાખલા તરીકે આપણા બધાના મોબાઈલની અંદર યુટ્યુબ છે, તો એની અંદર સ્લીપ મ્યુઝિક એ ઘણા બધા હોય છે કે જે એકદમ આનંદદાયક હોય છે અને એ મ્યુઝિક એ હળવા અવાજ સાથે તમારી પાસે રાખી એ સ્લીપ મ્યુઝિક, એ રેસ્ટ મ્યુઝિક ધીમે ધીમે સાંભળતા તમે જેને સારી રીતે યાદ કરી શકો એને યાદ કરતાં કરતાં ઊંઘવાનો પ્રયત્ન કરો. સારી હવા, સારો ઉજાસ જે જગ્યા આવે એ પ્રમાણે સૂવાનો પ્રયત્ન કરો. કુદરતી હવા જે છે એને વધારે પહેલાં પ્રેફરન્સ આપો, કારણ કે બધી જ જગ્યાએ અત્યારે આપણે એસીથી ઘેરાયેલા છીએ. તો આ બધી પ્રવૃત્તિઓ કરવાથી અને રાત્રે જ્યારે સૂવાનો ટાઈમ થાય તો એના 4 કે 5 કલાક પહેલાં ખાવાનું એટલે કે ભોજન લેવાનું એ ટાળવું જોઈએ. બને ત્યાં સુધી વહેલું ભોજન અને તીખા તળેલા પદાર્થોથી દૂર રહી અને સૂવાનો આપણે પ્રયત્ન કરીએ તો ધીમે ધીમે સારી ઊંઘ એ આપણને આવી જ જશે અને ઊંઘની જે સમસ્યાઓ જે છે એને સરળતાથી આપણે આપણાથી દૂર કરી શકશું. જાગૃતતા હોય તો કોઈ પણ પ્રશ્ન છે એનું નિરાકરણ જે છે એ લાવી શકાય છે. તો તમે આટલી સરસ માહિતી જે છે એ અમારા દર્શકો સાથે શેર કરી કે જેના કારણે એ લોકોએ ડૉક્ટર પાસે ના જવું પડે અને ઘરે રહીને જ તે પોતાની કોઈ પણ પ્રોબ્લેમ જે છે એનું નિરાકરણ લાવી શકે. એ માટે ધન્યવાદ. સારી ઊંઘ માટે વ્યક્તિએ મનપસંદ પ્રવૃત્તિ કરવી, શારીરિક શ્રમ કરવો આવશ્યક છે. સાંભળો તેના પર શું કહે છે સાયકેટ્રિસ્ટ ડૉક્ટર ભાવેશ કોટક. મારું નામ ડૉક્ટર ભાવેશ કોટક છે. અહીંયા રાજકોટમાં કોટક હોસ્પિટલમાં છેલ્લા 29 વર્ષથી માનસિક રોગના નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યો છું. પહેલાં તો એ સમજીએ કે ઊંઘ જે છે એ આપણા શરીરની એક જરૂરિયાત છે. જેમ રોટી કપડાઓનું મકાન આપણે કહીએ છીએ એ રીતે ઊંઘ જે છે એ શરીરની પાયાની જરૂરિયાત છે અને એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી કે આપણે ખોરાકનું કંઈ ઓલ્ટરનેટિવ શોધી શકીએ, પાણીનું કોઈ ઓલ્ટરનેટિવ શોધી શકીએ, પણ ઊંઘનું આપણી પાસે કોઈ ઓલ્ટરનેટિવ નથી. એટલે ઊંઘ જે છે એ આપણે જ્યાં સુધી સૂઈએ નહીં ત્યાં સુધી એનું કોઈ આપણી પાસે ઓલ્ટરનેટિવ નથી. જો ઊંઘ ન કરવામાં આવે તો એની પહેલી જ અસર જે છે એ મન ઉપર પડે છે કે વ્યક્તિ જે છે એ એનું કોન્સન્ટ્રેશન ખોઈ બેસે છે, એના કામકાજ કરવામાં એને તકલીફ પડે છે અને એના શરીર ઉપર અલગ અલગ અસર થાય છે. પહેલી જ અસર છે ધારો કે ધીમે ધીમે એનું બ્લડ પ્રેશર વધી શકે, એનું ડાયજેશન સિસ્ટમ છે એ નબળી પડતી જાય, એના શરીરમાં નબળાઈ વગેરે આવી શકે છે. આ જે છે એ શરૂઆતનું લક્ષણ છે. ધીમે 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 જો એ ઊંઘ વધારે ને વધારે ઓછી કરતો જાય તો જે છે એનું માનસિક તણાવ વધારે ખરાબ વધતો જાય અને કોઈ બી માનસિક બીમારી અથવા ડિપ્રેશન, એન્ઝાયટી આ વગેરે થતી જાય. શરીરમાં એને એસિડિટી છે, બ્લડ પ્રેશર છે, આગળ જતાં હૃદયની બીમારીઓ થઈ શકે, એના પેટના અલગ અલગ રોગો થઈ શકે, ચામડીમાં એલર્જી વગેરે બીમારીઓ જે છે એ થઈ શકે. તેની ઇમ્યુનિટી જે છે જે અત્યારે આપણે કોરોનાના સમયમાં એનું મહત્ત્વ ખૂબ જ સમજ્યા છીએ, જે ઇમ્યુનિટી જે છે એની ડેવલપ ન થાય. જે મેટાબોલિઝમ જે છે કે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું શરીરમાં જે ચયાપચયની ક્રિયાઓ છે એ ડિસ્ટર્બ થાય, એના શરીરનો વિકાસ જે છે એ ડિસ્ટર્બ થાય. તો ઊંઘ ન લેવાથી આ બધા જ શરીરના પ્રેક્ટિકલી દરેકે દરેક અવયવમાં એની આપણને આડઅસર જોવા મળી શકે. એટલે બેઝિકલી જ્યારે વ્યક્તિ તણાવગ્રસ્ત હોય અથવા તો વ્યક્તિને મનથી સ્વસ્થ રહેવું હોય તો અમારી બેઝિક સલાહ એ હોય કે તમે પૂરતી ઊંઘ લો. મનને તણાવમુક્ત રાખવા માટે તમે હળવી કસરત કરો, વ્યાયામ કરો, કોઈ પણ જાતનું યોગાસન છે, પ્રાણાયામ છે, આ કરો, જેથી કરીને જે રોજે રોજના જીવનમાં જે તણાવ વધે છે, જે સ્ટ્રેસ થાય છે, તો એ સ્ટ્રેસ તમારો કંટ્રોલમાં રહે અને જેથી તમારો જે સમગ્ર તમારો આખા દિવસનું જે કાર્ય છે એ તમે સારી રીતે કરી શકો અને જે કંઈ તણાવ આવે એનો તમે સામનો કરી શકો.
અને જે તણાવ તમારા મનમાં ભેગો થાય છે એનું તમે સોલ્યુશન લાવી શકો. આ બેઝિક જરૂરિયાત છે દરેક વ્યક્તિની. જેમ આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ. શ્વાસ લઈએ છીએ કારણ કે આપણા શરીરને ઓક્સિજનની જરૂર છે. શ્વાસ બહાર શું કામ કાઢીએ છીએ? કારણ કે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ ભેગો કરીએ છીએ અને બહાર કાઢવાનું છે. તો આખા દિવસ દરમિયાન જે આપણે કામકાજ કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ, તેનાથી આપણા મનમાં તણાવ, સ્ટ્રેસ ભેગો થાય જ છે. તો એ સ્ટ્રેસ દરરોજ ભેગો થાય છે. એને દરરોજ આપણે નિકાલ કરવા માટે કંઈક કરવાની જરૂરિયાત હોય છે. હવે આ દરેક વ્યક્તિને પોતાના સ્ટ્રેસને મેનેજ કરવાનું છે. એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એ કરવું જોઈએ. કોઈ વ્યક્તિને મ્યુઝિક ગમે છે તો એ મ્યુઝિક સાંભળે છે, એનાથી એનું સ્ટ્રેસ દૂર થઈ જાય છે. કોઈ વ્યક્તિ ગાર્ડનિંગ કરે છે, કોઈ વ્યક્તિ સવારના ચાલવા જાય છે, કોઈ વ્યક્તિ યોગા કરે છે. તો આ જે છે એ બેઝિક સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. આ ઉપરાંતમાં પછી જ્યારે એનાથી સ્ટ્રેસ મેનેજ નથી થતું તો પછી એનાથી આગળના સ્ટેપ આપણે લેવા પડે છે. હવે એના માટે જે તમે કઈ પથ્થીની વાત કરી કે ભાઈ હોમિયોપેથી, એલોપેથી, તો નેચરલી હું એલોપેથીનો ડૉક્ટર છું, તો નેચરલી મને એલોપેથીમાં વધારે ખ્યાલ આવશે, તો હું એ સલાહ આપીશ. જે નોર્મલ ઊંઘ જે છે એ ન થતી હોય તો એનું સૌથી મોટામાં મોટું જે કારણ છે તણાવ, સ્ટ્રેસ. કે વ્યક્તિ જે છે એ જે મલ્ટીટાસ્કિંગ કરે છે. દરેક વ્યક્તિને 24 કલાક મળે છે. હવે બધી વસ્તુ આપણે 24 કલાકમાં ફિટ કરવા માંગીએ છીએ. ઓફિસ કે ધંધો છે, પ્લસ ઘરકામ છે, ઘરનું કામ છે, બીજું એક્સ્ટ્રા કાંઈ બી કામ કરતા હોય એ, અને સૌથી મોટામાં મોટો જે શત્રુ છે આપણો મોબાઈલ. વોટ્સઅપ આપણા રોજના 2 થી 3 કલાક, 4 કલાક સોશિયલ મીડિયા આપણું ખાઈ જાય છે. હવે આ જે છે એ આપણે સામાન્ય રીતે પથારીમાં ભેગું લઈને જઈએ છીએ. એટલે આપણા 2 કલાક જે આપણે નોર્મલ સુવાનો સમય હતો એનાથી 2 કલાક લેટ થઈ જ જવાનું છે, કારણ કે સોશિયલ મીડિયા આપણું જે છે. તો ઊંઘ ઓછી થવાનું એક મોટું કારણ જે છે એ આપણું સોશિયલ મીડિયા છે. એટલે પહેલી વસ્તુ તો એ કે આપણે મોબાઈલને હોલમાં, ડાઇનિંગ રૂમમાં, ડાઇનિંગ ટેબલ પર મૂકીને તમે જાઓ. એક વસ્તુ આ છે. બીજું જે સ્ટ્રેસ છે, જે તણાવ છે, એનું સોલ્યુશન તમે કરી શકો તો તમારી ઊંઘ ઇમ્પ્રૂવ થાય. કારણ કે તણાવ જે છે એ તમને સૂવા નથી દેવાનું. કારણ કે જેવા તમે આંખ બંધ કરવાનો પ્રયત્ન કરશો એટલે જે સ્ટ્રેસ છે એ બધા વિચારો જે છે તમારા મનમાં આવવાના શરૂ થશે. એટલે જે સ્ટ્રેસનું મેનેજમેન્ટ જે છે એ ખૂબ જ જરૂરી છે. તો જો સ્ટ્રેસ મેનેજ થશે તો સારી ઊંઘ આવવાની શક્યતા છે. અને એ એક વિષચક્ર થઈ જાય છે. કારણ કે જો ઊંઘ સારી નહીં થાય તો બીજે દિવસે સવારે મન સ્વસ્થ નથી થતું, મન ફ્રેશ નથી થતું. ફ્રેશ ન થવાને કારણે બીજો દિવસ બગડે છે, સ્ટ્રેસ વધે છે. સ્ટ્રેસ વધે એટલે આવતીકાલે ઊંઘ સારી નથી આવવાની. કારણ કે આખો દિવસ ખરાબ ગયો છે એટલે કાલે ઊંઘ નહીં આવે, કાલે ઊંઘ નહીં આવે એટલે પરમ દિવસ પાછું એ થશે. એટલે એ એક વિશિયસ સાયકલ અથવા જેને આપણે વિષચક્ર કહીએ છીએ એ બની જાય છે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ ન થાય, સ્ટ્રેસનું સોલ્યુશન ના લઈએ તો આ પ્રોબ્લેમ વધવાનો છે. અને ઘણી વખત ફેમિલી ડૉક્ટર પાસે કે જાય તો આલ્પ્રાઝોલામ કે ક્લોનાઝેપામ નામની બેન્ઝોડાયઝેપિન જે સ્લીપની ટેબ્લેટ આપે, સરસ ઊંઘ આવી જાય. એટલે એમ કે ભાઈ આ ઊંઘની ગોળી લઈને સૂઈ જવાનું, બીજી કંઈ માથાકૂટ નહીં કરવાની. એટલે ઊંઘની ગોળીનું એડિક્શન થઈ જાય. એક્ઝેક્ટલી. એટલે જેમ મેં તમને કહ્યું કે જે આપણું સ્ટ્રેસ છે એને મેનેજ કરો. રાતના સારી ઊંઘ કેવી રીતે આવે એના માટેના સ્લીપ હાઇજીન જેને કહીએ છીએ, તમે ગૂગલ ઉપર સર્ચ કરશો કે ટિપ્સ કે તમે કેવી રીતે સારી ઊંઘ લાવી શકો, હું તમને કહું છું, તો એ તમે ફોલો કરો. બીજું કે બેડરૂમમાં કોઈ પણ તમારો સ્ટ્રેસ, કોઈ પણ તમારો મોબાઈલ અંદર ના લઈ જાઓ. જ્યારે સૂવું છે ત્યારે ફક્ત સૂવાનો જ પ્રયત્ન કરો. રાઈટ. જ્યારે તમારે સૂવું હોય ત્યારે આઈડિયલી સૂવાનો તમારો સમય ફિક્સ રાખો. આજે 12 વાગે સૂતા, કાલે 2 વાગે સૂતા, એવું કરીએ તો માઇન્ડ જે છે એ સૂવાની એક ટાઈમિંગ નથી મેન્ટેન કરતું. તો એ સૂવાનું પેલું ફિક્સ ટાઈમ નહીં હોય તો તમારે એ ઊંઘ નહીં આવે. તો સૂવાનો એક ટાઈમ ફિક્સ રાખવાનો પ્રયત્ન કરો. બીજી વસ્તુ અમે એવી સલાહ આપીએ કે સૂતા પહેલાં તમે જો શક્ય હોય તો ગરમ પાણીથી તમે સ્નાન કરી શકો છો. શક્ય હોય તો તમે હળવું મ્યુઝિક સાંભળી શકો, જેનાથી તમને સારી ઊંઘ આવી શકે. આપણે વાંચતા સૂવાની હેબિટ છે, પણ ઘણી વખત એવું જોયું છે કે વાંચતા અથવા તો ટીવી જોતા આપણે સૂવાનો પ્રયત્ન કરીએ તો એનાથી મગજ છે ઘણી વખત એક્ટિવ થતું હોય છે.
તો એનાથી ઊંઘ સારી નથી આવતી. સૂતી વખતે બને ત્યાં સુધી એકદમ લાઇટ તમે જે છે એકદમ ડીમ રાખો, જેનાથી તમને સારી ઊંઘ આવશે. અને બને ત્યાં સુધી તમને જો ઊંઘ ન આવતી હોય તો ખોટા પથારીમાં પડખા ફર્યા ના કરો. તમે કંઈક પ્રવૃત્તિ કરો અથવા કંઈક કામ કરો, જ્યારે તમને ઊંઘ આવે ત્યારે જ તમે પથારીમાં પડો. આવું સામાન્ય રીતે ફોલો કરવાથી સારી ઊંઘ આવી જતી હોય છે. અને આટલી સિમ્પલ જો ટિપ્સ ફોલો કરશો તો મોસ્ટલી તમને ઊંઘ આવી જશે. અનુલોમ વિલોમ તથા સુદર્શન ક્રિયા સારી ઊંઘ માટે કારગત નીવડે છે. સાંભળો તેના પર શું કહે છે આર્ટ ઓફ લિવિંગના ફેકલ્ટી ડોક્ટર હેમાંગ જાની. નમસ્તે દર્શક મિત્રો, અબ તકમાં આપનું સ્વાગત છે. આપણો જે વિષય છે અપૂરતી ઊંઘનો, કે જેની અંદર આપણા શરીરમાં એક જૈવિક ઘડિયાળ રહેલી હોય છે. તો આ વિષયમાં એ કેટલી કારગત હોય છે, તેમજ એલોપેથી અને નેચરોપેથી તો આપણે જાણીએ છીએ, સાથે યોગિક વિદ્યા જે છે કે જે આપણે યોગીપથી કહી શકીએ, એમાં કેટલી કારગત છે એના વિશે આપણે જાણીશું. અને આજે આપણી સાથે છે ડૉક્ટર હેમાંગ જાની. નમસ્કાર, મારું નામ ડૉક્ટર હેમાંગ જાની છે. હું હરિવંદના ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રિન્સિપાલ છું અને આર્ટ ઓફ લિવિંગમાં ફેકલ્ટી મેમ્બર છું. સાથે સાથે સ્પંદન ફિઝિયોથેરાપી ક્લિનિકમાં સેવા આપું છું. તો સર, તમે અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે આપણે એવું કહીએ છીએ ઊંઘ અને અપૂરતી ઊંઘ, તો પહેલાં તો આ બંને વચ્ચેનો તફાવત શું છે, કે એવું કેમ સમજવું કે આ અપૂરતી ઊંઘ છે? ઊંઘ એ આપણને ઉર્જા પૂરી પાડે છે, એક ઉર્જાનો સ્ત્રોત છે. નોર્મલી આપણી ઊંઘ છે એ 7 થી 8 કલાકની હોવી જોઈએ, જેમાં શરૂઆતમાં આપણને ડીપ સ્લીપનો અનુભવ થાય છે અને ત્યારબાદ થોડા થોડા વિચારો સાથે સ્વપ્ન આવે છે. તો જ્યારે આપણે ઊંઘ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે નોર્મલ ઊંઘ શું હોય, સારી ઊંઘના સ્ટેજીસ કયા કયા હોય, એના વિશે પણ આપણે જાણવું જોઈએ. નોર્મલી ઊંઘના 2 મહત્ત્વના પાસા છે. એક છે જેને આપણે NREM સ્લીપ કહેવાય છે, બીજું REM સ્લીપ કહેવાય છે. તો NREM કે જેમાં આપણા આઈબોલ જે છે, આંખની કીકી છે એ સ્ટેબલ હોય, અને બીજું છે જેમાં આપણે આંખની કીકી ફરતી રહેતી હોય. તો શરૂઆતની જે ઊંઘ છે NREM સ્લીપ, એના 3 ભાગ છે, N1, N2 અને N3. N1 એટલે કે જેમાં આપણે ઊંઘમાં જઈ રહ્યા હોય છે, જે 5 થી 10 મિનિટ જેવું હોઈ શકે. N2 જેમાં આપણા હૃદયના ધબકારા ધીમે ધીમે શાંત થાય, મસલ્સ રિલેક્સ થાય અને આપણે ગાઢ રિલેક્સેશનનો અનુભવ કરી શકીએ. ત્રીજો ફેઝ છે જે ગાઢ નિંદ્રા કહેવાય છે, જેમાં આપણને સંપૂર્ણ વિશ્રામની અનુભૂતિ થાય છે, જેમાં આખા દિવસનો થાક આપણે ઓગળી જાય છે. તો એ N3 છે, જેમાં આપણને ડિસ્ટર્બ કરવાથી જ્યારે આપણે અચાનકથી ઉઠી જઈએ તો આપણને ખલેલ પહોંચે છે, આપણી ઉર્જા ભંગ થાય છે. તો આ N1, N2 અને N3, આમાંથી N3 જે છે એ સૌથી વધારે ઉર્જા પૂરી પાડે છે, જે એટલીસ્ટ આપણને 30 થી 40 મિનિટ જેટલો એનો ડ્યુરેશન હોય છે. તો ટોટલ 90 મિનિટ એ NREM સ્લીપના હોય છે, અને બાકીની 30 થી 40 મિનિટ છે એ REM સ્લીપ, કે જેમાં આપણને અલગ અલગ સ્વપ્ન, ડ્રીમ્સ આવતા હોય છે, વિચારો આવતા હોય છે. જેટલી આ સાયકલ્સ વધારે થશે એટલો જ આપણને થાકનો અનુભવ વધારે લાગતો હોય છે. તો ટોટલ આવી રીતે આખા 6 થી 7 કલાકની ઊંઘમાં આવા 4 થી 5 સાયકલ્સ આપણને મળે છે. તો આ છે સાચી ઊંઘ કેવી હોવી જોઈએ. આપણું જે માનવ શરીર છે એમાં પણ એક ક્લોક છે, બાયોલોજિકલ ક્લોક, કે જેને આપણે જૈવિક ઘડિયાળ કહીએ છીએ. કે ઘણીવાર આપણે એલાર્મ કોઈ સેટ ના કર્યો હોય પણ રેગ્યુલર 6 વાગે ઉઠતા હોય તો 6 વાગે જ નીંદર ઉડી જાય. પણ આ જો ઘડિયાળ જે છે એને પ્રોપર સેટ કરવામાં ના આવે તો પછી એના ઘણા બધા ઇફેક્ટ્સ જે છે આપણા બોડી પર પડતા હોય છે. તો આને સેટ કરવા માટે કે જૈવિક ઘડિયાળ જે છે આપણા શરીરને તંદુરસ્ત રાખે, એના માટે કઈ કઈ વસ્તુઓ કે કઈ કઈ ટિપ્સ જે છે એ ફોલો કરવી જોઈએ? યસ, જૈવિક ઘડિયાળ, જેને સાયન્ટિફિક ભાષામાં કહેવામાં આવે છે સર્કેડિયન રિધમ. જે સર્કેડિયન રિધમ નોર્મલી અલગ અલગ બાબતો ઉપર નિર્ભર હોય છે, જેમ કે આપણું ફૂડ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલા વાગે આપણે સૂઈએ છીએ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે ડિવાઇસીસ, અલગ અલગ ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
દાખલા તરીકે આપણે મોબાઈલ્સ હોય છે, ટીવી હોય છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય છે, લેપટોપ હોય છે, રાતભર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણને સ્ટ્રેસ લેવલને વધારે છે, આપણા હોર્મોન્સને ડિસ્ટર્બ કરતા હોય છે, જેના કારણે આપણા શરીરમાં જે મેલેટોનિન નામનો હોર્મોન્સ, જે થાઇમસ ગ્લેન્ડ, પિનિયલ ગ્લેન્ડ આપણને ઉત્પન્ન કરતી હોય છે, આ પિનિયલ ગ્લેન્ડમાંથી એનું સેક્રેશન ઓછું થઈ જાય છે, જેના કારણે આપણી રિધમ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. જેમ કે એક એઝ અ એક્ઝામ્પલ, જ્યારે આપણે એક દ્વીપમાંથી બીજા દ્વીપમાં જઈએ, જ્યારે ઇન્ડિયામાંથી અમેરિકા જઈએ, તો આપણને બહુ લાંબો ગાળો થઈ અને એક ટાઈમ ઝોનમાંથી બીજા ટાઈમ ઝોનમાં જતા હોઈએ, જેટલેગ જેનો આપણે અનુભવ કરતા હોઈએ, થાકનો અનુભવ કરતા હોઈએ, જે સ્લીપ ડિસ્ટર્બન્સ જેમાં થાય છે. તો આ નોર્મલી જે આપણને અનુભવ કરીએ છીએ એ જ વસ્તુ અત્યારે આપણા સ્ટ્રેસ, એન્ઝાઇટી, જમવાની આદતો, ગેમિંગ, મોબાઈલ અને અલગ અલગ ડિવાઇસો દ્વારા, જેમ કે બ્લુ રેઝ આવતા હોય છે, રાત્રે બ્રાઇટ લાઇટમાં આપણે સૂઈએ, એ બધાના કારણે આ મેલેટોનિનનું સેક્રેશન ઓછું થાય અને આપણી સ્લીપ ડિસ્ટર્બ થતી હોય છે. તો એને કેવી રીતે રીસેટ કરી શકાય? તો કે આપણા પાસે અલગ અલગ ઘણા બધા નોર્મલી એવા ઉપાય હોય છે જેનાથી આપણે કરેક્ટ કરી શકીએ. દાખલા તરીકે એક સિમ્પલ ઉપાય છે શ્વાસ. શ્વાસ ઉપર ધ્યાન આપવાથી આપણી ઘણી બધી ગ્રંથિઓ, હોર્મોનલ સિસ્ટમ છે, જેને આપણે રેગ્યુલેટ કરી શકતા હોઈએ છીએ. બીજું છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ અને યોગિક એક્સરસાઇઝ બંને હોર્મોનલ સિસ્ટમને મેન્ટેન કરે છે. હોર્મોનલ સિસ્ટમ, જેમ કે એક્સરસાઇઝ કરવાથી આપણા શરીરમાં ઇન્ડોર્ફિન, એન્કેફિલિન, ડાયનોર્ફિન જેવા હોર્મોન્સ રિલીઝ થાય છે, જે આપણને ફ્રેશનેસ આપે છે, જે અગત્યની રીતે બ્રેઇનમાં રિજુવનેશન લાવે છે, બ્રેઇનની વ્હાઇટ મેટર અને ગ્રે મેટરમાં વધારો કરે છે, જેથી કરીને આખા દિવસનો થાક આપણને ઉતરી જાય છે, આપણી જે બાયોલોજિકલ ક્લોક છે એ રીસેટ થાય છે અને રિજુવનેટ થઈ શકે છે. હવે તમે એક વાત કરી કે સ્ટ્રેસ રિલીવ જે છે એ ઊંઘ માટે ખૂબ જ મહત્વનું છે, અને જેમ તમે જણાવ્યું કે આર્ટ ઓફ લિવિંગ જે છે એમાં તમે એક કહેવાય કે એક ટીચર તરીકેની ભૂમિકા ભજવો છો, બરાબર છે? તો હવે એ યોગિક પદ્ધતિઓ જે છે એ નિંદ્રા માટે કેટલી કારગર છે અને એનાથી કેવા કેવા ફાયદાઓ થઈ શકે? કે પછી જેને નિંદર નથી આવતી, કે પછી માઇન્ડ શાંત નથી રહેતું, આપણે કહીએ કે મગજની શાંતિ નથી, તો એમાં યોગિક પદ્ધતિ જે છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ ધરાવે છે? આજનું રિસર્ચ એવું કહે છે કે મોટા ભાગના લોકોને જેને ઇન્સોમ્નિયા એટલે કે અનિદ્રાનો શિકાર બનેલા છે, એને એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમને શું થાય છે, તો એ લોકો એક જ વસ્તુ કહે છે કે મને બહુ જ વિચાર આવે છે. તો આ વિચારને જેનાથી એને પૂરતી ઊંઘ નથી થવા દેતું, એ સ્ટ્રેસનો કારણભૂત બને છે. તો યોગિક થેરાપી, બ્રીધિંગ એક્સરસાઇઝ દ્વારા શું થઈ શકે? અલગ અલગ જાતની બ્રીધિંગ એક્સરસાઇઝ છે. ફિઝિયોથેરાપીમાં ડાયાફ્રાગ્મેટિક બ્રીધિંગ એક્સરસાઇઝ છે, યોગિક થેરાપીમાં પ્રાણાયામ છે, જેમ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, અલગ અલગ ક્રિયાઓની પદ્ધતિ છે, જેમ કે સુદર્શન ક્રિયા છે. મેડિટેશન સૌથી મોટો રોલ ભજવે છે, જેનાથી સ્ટ્રેસ લેવલ ઓછો થઈ જાય છે. જ્યારે આપણું મન કન્ટિન્યુઅસ વિચારમાં હોય, ભૂતકાળના વિચાર કરતું હોય, ભવિષ્યકાળના વિચાર કરતું હોય, ત્યારે સ્ટેબલ નથી રહી શકતું. તો જ્યારે શ્વાસ ઉપર ધ્યાન આપવામાં આવે ત્યારે મન વર્તમાન ક્ષણમાં આવે છે, અને આ યોગિક પદ્ધતિઓ દ્વારા ઊંઘ પણ પૂરતી અવસ્થામાં લેવાય છે. એવું અનુભવમાં આવ્યું છે કે 20 મિનિટનું મેડિટેશન 4 કલાકની ઊંઘ બરાબર તમને ઉર્જા પૂરી પાડે છે. તો જેનાથી આપણે અનિદ્રાનો પ્રશ્ન સોલ્વ કરી શકાય, સારી ક્વોલિટીમાં આપણને ઊંઘ મળી શકે. ખાસ હું બધા જ મિત્રોને એક વસ્તુ કહેવા માગું છું કે થઈ શકે એટલું વહેલા સૂઈએ. વહેલા સૂવે, વહેલા ઉઠે, વીર બળબુદ્ધિ વિદ્યા વધે, સુખમાં રહે શરીર. તો જેટલું થઈ શકે એટલું વહેલા આપણે સૂઈએ અને આપણી ક્વોલિટી, ઊંઘની ક્વોલિટી સારી બને. હવે નિંદ્રા માટે તમે એક બહુ મસ્ત વાત કરી કે મેડિટેશન છે એ આપણા જીવનમાં ધ્યાન કહીએ છીએ, જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. ખાલી નિંદર માટે જ નહીં, પરંતુ માનસિક શાંતિ માટે પણ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. પણ આજકાલ લોકો પાસે એટલો સમય નથી હોતો કે યોગા છે કે એક્સરસાઇઝ છે કે કરી શકે.
પણ મેડિટેશન જો થોડા સમય માટે કરવું હોય, આપણે કહીએ કે લાંબો સમય નહીં પણ ક્વોલિટીવાળું, તો એના માટે તમે શું ટિપ્સ આપવા માગશો? ખાસ કરીને અલગ અલગ ટાઈપના મેડિટેશન્સ આપણે કરતા હોઈએ છીએ, જેમાં ગાઈડેડ મેડિટેશન અને પોતાની જાતે આમ બંને રીતે મેડિટેશન આપણે કરી શકતા હોય છે. મેડિટેશન એટલે કે ધ્યાનને લોકો અલગ રીતે લેતા હોય છે. ધ્યાન એટલે કોન્સન્ટ્રેશન, ન એટલે નહીં, એકાગ્ર નહીં. જ્યારે મનને આપણે ઢીલું છોડી દઈએ, મનને જ્યાં જવું હોય જવા દઈએ, થોડા સમય વિચાર આવશે, પછી ઓટોમેટિક જ્યારે આપણે બ્રેથ ઉપર ધ્યાન આપીશું, શ્વાસ ઉપર ધ્યાન આપીશું, તો ધીમે 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 મન છે એ શાંત થતું જાય છે. તો એક સિમ્પલ ટેકનિક જે અમે ઘણા બધા રીતે શીખવતા હોય છે, સહજ સમાધિ ધ્યાન કરીને હોય છે, એનાથી મનને ઘણું બધું શાંત કરી શકાય છે. આ ઉપરાંત પણ શ્વાસ ઉપર ધ્યાન લઈને થોડી વાર માટે પણ આપણે આંખો બંધ કરીને બેસીએ તો અદ્ભુત રિલેક્સેશનનો અનુભવ કરી શકીએ. અને આગળ પણ જેમ મેં કીધું એમ આપણી હોર્મોનલ સિસ્ટમને બેલેન્સ કરવા માટે ધ્યાન અતિ ઉત્તમ છે. છેલ્લે હું તમને એક એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે કોઈ એક વ્યક્તિ જે છે કે જેને નીંદર નથી આવતી, તો એ જે સાયકલ જે છે એ ચાલ્યા કરે છે, જેના કારણે ઘણી બધી બીમારીઓનો ભોગ બને છે, બરાબર છે? તો આ જે સાયકલ છે એ કઈ પ્રકારની હોય, એના બોડીને કઈ રીતે ઇફેક્ટ કરે, અસર કરે છે, અને એમાંથી બહાર નીકળવા માટે તમે દર્શક મિત્રોને શું સજેશન્સ આપશો? ખાસ કરીને જ્યાં આપણી જૈવિક જે ક્લોક છે, બાયોલોજિકલ ક્લોક, જેને આપણે સર્કેડિયન રિધમ કહીએ છીએ, એ અલગ અલગ ડિવાઇસો આપણી જે દૈનિક જીવનશૈલી છે, જમવામાં ફૂડના અલગ અલગ પ્રકારો જે અત્યારે આપણે લઈ રહ્યા છીએ, જેનાથી આ ડિસ્ટર્બ થયા છીએ, તો આના માટે ખાસ તો આપણે સારું ફૂડ લઈ શકીએ. નોર્મલ દિવસમાં રોજ એટલીસ્ટ થઈ શકે તો 2 વખત ધ્યાન ઉપર જઈએ, શ્વાસ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, થોડી રમતગમતમાં પ્રવૃત્તિમાં આપણે ઇન્વોલ્વ થઈએ. એટલીસ્ટ આપણે બેઠાડું જીવન, સેડેન્ટરી લાઈફસ્ટાઈલમાં ન જઈએ. સૌથી મોટું કારણ છે જે કોરોનામાં આપણે અનુભવ કર્યો, ઘરમાં બંધ થઈને બેસી રહેવું, સેડેન્ટરી બેઠાડું જીવન, ગેમિંગ્સ, આ બધામાંથી બહાર આવીએ અને આપણી જીવનશૈલીને એક્ટિવ બનાવી લઈએ. જેટલું થઈ શકે એટલું પ્રવૃત્તિમાં રહીએ, બીજાને હેલ્પ કરવા જઈએ, તો ક્યાંક ને ક્યાંક શરીરને પણ સરસ એક્સરસાઇઝ થઈ જશે અને બીજાને પણ હેલ્પની સાથે સાથે આપણી સ્લીપની ક્વોલિટી તો ઇમ્પ્રૂવ થશે જ. તો સરે આપણને આજે ખૂબ જ સરસ માહિતી આપી કે જીવન ફક્ત જીવવા માટે ન જીવીએ, પ્રવૃત્ત થઈને જીવીએ, કે જેમાં ધ્યાન, સાદું ભોજન એને પણ સ્થાન આપીએ, જેનાથી તમારી બાયોલોજિકલ ક્લોક એટલે કે જૈવિક ઘડિયાળ છે એ પણ સારી થશે, તંદુરસ્તી પણ વધશે અને નિંદ્રા પણ પૂરી આવશે. તો તમે આટલી ઇન્ફોર્મેશન અમારા દર્શકોને આપી એના માટે ધન્યવાદ. થેન્ક યુ. રેગ્યુલર વર્કઆઉટની સાથે 7 થી 8 કલાકની ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવી હિતાવહ છે. સાંભળો તેના પર શું કહે છે નેક્સસ જીમના કોચ વસીમ સુમરા. નમસ્તે દર્શક મિત્રો, અબ તકના આપનું સ્વાગત છે. આજે આપણે આવી પહોંચ્યા છીએ નેક્સસ ફિટનેસ ક્લબમાં કે આપણો જે વિષય છે કે ઊંઘ, કે અપૂરતી ઊંઘ આવતી હોય તો એના માટે આપણે કેવા પ્રયાસો કરવા જોઈએ. તો અહીંના જે કોચ છે વસીમ સુમરા, જેની સાથે આપણે થોડી વાતચીત કરીશું. જી સર, તો મારો તમને પહેલો એ પ્રશ્ન છે કે જેમ કહેવાય છે કે ઊંઘ એ ખાલી શારીરિક ક્રિયા નથી, માનસિક પણ છે. તો એક્સરસાઇઝ અને આપણું સ્ટ્રેસ લેવલ એ બંને એકસાથે જોડાયેલા છે. તો સારી ઊંઘ આવે કે પછી જેને ઊંઘ ના આવતી હોય, એના માટે તમે ફિઝિકલ એક્સરસાઇઝ કેવી રીતે એમાં ભાગ ભજવે છે, એના માટે શું કહેશો? ફર્સ્ટ તો હું તમને કહેવા માગું છું કે ઊંઘ એ માણસના જીવનમાં બહુ જ મહત્ત્વપૂર્ણ છે. જો તે ઊંઘ 7 થી 8 કલાક રેગ્યુલર ઊંઘ ના કરે તો એને ઘણા બધા નુકસાનો થઈ શકે છે, બરાબર? તેમને ઊંઘ ન થવાથી તેમને આખો દિવસ તેમને માનસિક રીતે તેઓ સ્ટ્રેસ, માઇન્ડમાં તેમને વધારે સ્ટ્રેસ રહે છે. તો જેથી સૌથી પહેલાં તો એને 7 થી 8 કલાક ઊંઘ કરવા માટે એક એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી છે. જીમમાં જઈ શકે છે, વર્કઆઉટ કરી શકે છે, તેમજ યોગા અને અમુક સ્પોર્ટ એક્ટિવિટી પણ કરી શકે છે. ઠીક છે? જો તે રેગ્યુલર બિઝનેસમેન હોય કે ઓફિશિયલ વર્ક કરતા હોય તો તેમનો ફિઝિકલ એક્ટિવિટી લો હોય છે.
તો તેમને જીમ જવું ફરજિયાત છે, તેને એક્સરસાઇઝ કરવી જરૂરી છે, જેથી કરીને તેમને સારી રીતે ઊંઘ થઈ શકે છે. 7 થી 8 કલાક ઊંઘ તેમને કરવાથી માનસિક રીતે તેમના રોગ પ્રતિકારક શક્તિમાં ઘણો ફાયદો થાય છે. જેથી વર્કઆઉટ તે કરવાથી તેમને સારી ઊંઘ પણ આવી શકે છે અને તેની માનસિક રીતે તેના તણાવ દૂર થાય છે. રેગ્યુલર માણસને 1 થી 1.5 કલાક વર્કઆઉટ કરવું જરૂરી છે, જેથી તેમને સારી ઊંઘ મળી રહે છે અને તેમને માનસિક રીતે તે ફિટ રહે છે. જો તે માણસ રાત્રે વહેલો સૂઈ જતો હોય તો તેમને 6 થી 7 વાગ્યા સુધીની અંદરમાં એને એક્સરસાઇઝ તેને કરવું જરૂરી છે, જેથી તેના આખો દિવસ માટે તેમને ફિટ રહે છે. તેને જોબ હોય કે બિઝનેસ હોય, ઓફિસ વર્ક હોય, તેમાં તેનું માઇન્ડ તેમને ફોકસ રહે છે. સરે ખૂબ સરસ વાત કરી કે આજકાલ ઓફિશિયલ વર્ક હોય છે કે પછી બિઝનેસમેન હોય, એ લોકો પાસે ફિઝિકલ એક્સરસાઇઝ કરવાનો એટલો ટાઈમ નથી હોતો, કારણ કે એ લોકોનું બેઠાડું વર્ક હોય છે. તો એ લોકોએ ટાઈમ કાઢીને ઓછામાં ઓછું 20 મિનિટથી લઈને 1 કલાક સુધી તો એમણે વર્કઆઉટ કરવું જોઈએ, જેથી એમનો આખો દિવસ જે છે એ ઘરમાં હોય કે કામમાં હોય ખૂબ સારી રીતે જાય, જેથી એમને રાત્રે નીંદર જે છે એ પણ સારી આવતી હોય છે.